અમદાવાદના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાત્રે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે સ્વ બચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો। ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એસજી હાઈવે પર ઇસ્કોન જંકશનથી સરખેજ ચોકડી સુધી ફ્લાયઓવરનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી। આ કામ હવે દિવાળી પછી પૂરું થશે। 10 માસથી સરખેજ ચોકડીથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ વાહનો માટે બંધ કરી ડાયવર્ઝન અપાયું છે। તાજેતરમાં YMCA 4 રસ્તાથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ ખોલવા વધુ ત્રીજી વાર મુદત વધારી છે। બ્રિજ શરૂ થતાં જ ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જવા માટે ટ્રાફિકમાં ફસાયા વિના નીકળી જવાશે। આજે 10 ઓગસ્ટે અમદાવાદ ગાંધીનગરમાં ઝરમર વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આવતીકાલે 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે ઓગસ્ટ શરૂઆતમાં વરસાદ ઓછું થવાનું કારણ પેસિફિક મહાસાગરનું એક વાવાઝોડું બન્યું હતું। તે વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે, ત્યારબાદ બંગાળ ખાડીમાં ફરી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। આ વાવાઝોડું અરબ સાગર બંગાળ ખાડીનો ભેજ ખેંચી જતું હતું, એટલે સારો વરસાદ થવામાં અંતરાય ઊભો થતો હતો, પરંતુ હવે 13મી ઓગસ્ટ સુધીમાં ફરીથી સારો વરસાદ જોવા મળશે। વડોદરા રેલવે સ્ટેશન પરથી એકલી મળી આવેલી 12 થી 13 વર્ષની પરપ્રાંતીય કિશોરીને ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ, બાળ સુરક્ષા એકમ અને ચાઇલ્ડ વેલફેર કમિટીના સંકલિત પ્રયાસોથી તેના બિહારના સમસ્તીપુરા ખાતે રહેતા પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન કરાવવામાં આવ્યું હતું। પરિવાર 38 કલાકની મુસાફરી કરીને વડોદરા પહોંચ્યો હતો અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ કિશોરીને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી। નવરંગપુરા રેલવે ફાટક નજીક આવેલા એક સરકારી હોર્ડિંગ પર પીએમ નરેન્દ્રભાઈ મોદીની જાહેરાતવાળા પોસ્ટર પર કેટલાક અજાણ્યા શખ્સોએ વિરોધ દર્શાવતા અને વિવાદાસ્પદ સૂત્રો લખેલા સ્ટીકર્સ લગાવ્યા હતા। ખાનગી હોર્ડિંગ પર આવા પ્રકારના પોસ્ટર લગાવતા કોન્ટ્રાક્ટ ધરાવતી એક કંપનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। જો કે હાલ આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે। રાજકોટમાં નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરતા અને ભેળસેળયુક્ત તેમજ પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોનું વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। લોક સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશના ભાગરૂપે એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં પ્રતિબંધિત એનાલોગ ચીઝ પનીરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસે 550 કિલો જથ્થોનો નાશ કરી જરૂરી નમૂના લેબોરેટરી ખાતે મોકલી પેઢી સંચાલક 53 વર્ષીય અશોકભાઈ જયંતિલાલ દલવાડી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ સહિત સમગ્ર ગીર પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીને લઈને વન વિભાગ તેમજ સ્થાનિક લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સિંહ અને માનવ વચ્ચેના અનોખા સહઅસ્તિત્વનો સંદેશ આપતી આ ઉજવણી અંતર્ગત વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। આ પ્રસંગે બાળકો અને યુવાનોમાં વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા અને વિશેષ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું। દશામાના 10 દિવસીય વ્રતને અનુલક્ષીને હિંમતનગરના ટાવર ચોકમાં મૂર્તિ વેચાણ બજાર શરૂ થયું છે। અહીં 100 થી લઈને ₹5000 સુધીની દશામાની મૂર્તિઓ ઉપલબ્ધ છે। આ બજારમાં નાના મોટા અંદાજે 50 જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે। વરસાદી માહોલ વચ્ચે મૂર્તિઓને પ્લાસ્ટિકના કવરમાં સુરક્ષિત રાખવામાં આવી રહી છે। અહીં પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી દશામાની મૂર્તિઓ ₹100 થી લઈને ₹5000 સુધીની કિંમતમાં મળે છે। આ મૂર્તિઓ 1.5 ફૂટથી લઈને 4 ફૂટ સુધીની વિવિધ ઊંચાઈઓમાં ઉપલબ્ધ છે। સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબના રેકિંગ બાદ થયેલી દુઃખદ ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક વલણ અપનાવ્યું છે। આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ પેનલ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલમાં જ તપાસ કમિટી રાખીને રાતથી સતત તપાસ કરવામાં આવી અને 24 કલાકમાં તપાસ પૂર્ણ કરવામાં આવી છે।
ગાંધીનગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે 10 ઓગસ્ટે રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગે C6 સર્કલ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને તેઓ પોતે પણ આ યાત્રામાં જોડાયા હતા. રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો રૂટ G6 સર્કલથી શરૂ થઈને GH6 સર્કલ ખાતે તથા CH6 સર્કલ થઈ નમસ્તે સર્કલ સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો અને વિવિધ ક્ષેત્રના લોકો તિરંગા સાથે જોડાયા હતા.